અને અમારે માલધારી અમે બધા એમાં બાપુ આવ્યા કે એ આપણો ઠાકર આવ્યો છે. હે આવી જગ્યાના સાધુ આવ્યા હોય, દાણીધારીઓ નીકળ્યો હોય એટલે રોક્યા બાપુને. એનો એ જે ભાઈ હતા ને એનો છોકરો 2.5 શેર લોટ હોય ત્યારે ધરાય, 2.5 શેર લોટના રસોઈ થાય ત્યારે આ ભાઈ પાછો ફરે. એટલે આખા ઘરે કીધું કે બાપુ બીજું બધું તો ઠીક, બીજું કે અમારી જેવી સેવા કરો, પણ છોકરો ગમી ગયો બાપુને, તમારા લડકા અચ્છા હે. કે બાપુ લડકા તો અચ્છા જ હોય ને. એક જણો હમણાં ભગવાન ઉપર ખીજાણો, તમને કોઈ જ નહીં ખબર હોય, એવો ખીજાણો ને, એવો કીધાણો તો ભગવાનને કે કઈક રીત રાખો ને. ભગવાન કે હું છે રીતના દીકરા? એ કે વાત અમે દીકરીઓ કેટલું સરસ બનાવ્યું, કેટલી સારી લાગે, વાલી લાગે, કેવી દીકરીઓ ડાય લાગે, અને પત્ની કેમ ખરાબ લાગે? ભગવાન કે મારો હારો હાસો, હું એ લક્ષ્મી સામો જોઉં એટલે ઝસકી તો થાવ છું, ભોળાનાથ કે હું પાર્વતી સામો જોઉં એટલે ભડકું ભાઈ. ભગવાને જવાબ બહુ સારો આપ્યો, ગાંડા દીકરીનું સર્જન તો મેં કર્યું, પત્ની તો ત્યાં બનાવી, તું હામેલી ઘોડે ચડી ગયો તો, એ તો તારા કર્યા તું ભોગવી. એટલે તમારો છોકરો બહુ ડાયો કે હા છોકરો બહુ ડાયો કે મેં લે જાઉંગા. ઓલો છોકરો એ લઈ જાવ એ બરાબર, પણ આમ જો ઘરના પૂછો એ તો આ ઘર પૂરું પાડે. અરે કે બેટા વો તો જગા હે ને, जगह में रोटी का कम होता है बेटा. इनके काम नहीं होता है पण पैसा मापे होता है ना, जोता है बापू, मलिंदा जोता है. कोई बात नहीं बेटा, सब कुछ मिल जाएगा, चल मेरे साथ. तो घर ना नहीं चूक थोड़ो सुधरे वो शू खाए. अभी लई गया आश्रम में. तमने को आश्रम में कई रोटी रामनी कई खामी न हो, एवं रोज तमने को 2.5 શેર उलाड़े. एमा एकादशी आई, એકાદશી આવી, એકાદશી આવી એટલે એકાદશી આવી એટલે એકાદશી ની આગલી રાતે બધા સેવકોને બોલાવીને ગુરુજીએ કીધું કે ઓ ભીમદા, ગડબડદા, રતનદા, हाजी बापू कल एकादशी है, कल सबको उपवास रखना है बेटा, आश्रम में आपका नियम जो नियम है अपना वो पालना पड़ेगा. बोला कि जी बापू. जी तो अठियो के जी बापू आपने नहीं हो बापू, हमें घरे से बोली કરીને આવ્યા है कि हम तो 2.5 શેર का लाडवा खाते हैं ना खाते हैं. कि नहीं बेटा आश्रम में, अरे बापू आश्रम नहीं, हमें नदी ने ओले काठे भी आ जाएगा, जहाँ रोटी पका लेगा, आश्रम में नहीं खाएगा, हम भूखा नहीं रहते हैं. अठिया नहीं बापू, हम तो आए थे तो तुम कहता था कि छोकरा बहुत अच्छा है, मैं ले जाऊंगा, तो लाया है तुम, हम थोड़ा करियावर में आए हैं बापू. એટલે હવે સાંભળજો શ્રદ્ધા કોને કહેવાય. અઢિયો કહે છે બાપુ મને, એટલે સંતે કીધું તો બેટા કામ કર, નદીને સામે કાંઠે તારી રીતે રસોઈ પકાવી અને તું જમી લેજે. હવે જો ભરોસો ક્યાં બંધાણો એ કહો. પછી એના ગુરુએ કીધું કે પણ બેટા એક ખ્યાલ રાખજે. શું? કે ઠાકરને ધર્યા વગર, ઠાકરને જમાડ્યા વગર જમતો નહીં. અઢિયો કે ક્યા બાત હૈ, હમ ઠાકર કે લાઈન કે આદમી નીકળે. મારો ઠાકર એકાદશી નથી રહેતો એ ફાઇનલ, નહીતર મારો ગુરુ એને જમાડવાનું ન કહે. આને રસોઈ તૈયાર કરી, આને ઠાકર આરે બીજી કાંઈ ખબર નહીં, હું ઠાકર ને હું ઠાકર દઉં, કાંઈ ખબર નહીં કોણ રાજા ને કોણ ભગવાન. રસોઈ તૈયાર કરીને ધડ દિન ભૂખ લાગેલી, કારણ કે આછે રાંચી તેથી ભૂખે એવી લાગે. હાણ માથે તમને કોઈ પોતાનો હતું બધો માલવાળો રૂમાલ ઢાંકી દીધો, રૂમાલ ઢાંકીને આંખ વીસીને કીધું કે હે મારા ગુરુના ઠાકર, જમવા પધારો, તમે જમી લો પછી હું ઝપટ કરું. અખિલ બ્રહ્માંડનો અધિપતિ સાહેબ એક નિર્દોષ બાળકનો અને એમ કહેવાય સરળ બાળકનો એમ કહેવાય કે જે અવાજ સાંભળ્યો અને ભગવાન રામ શરૂ કરી દીધું. અઢિયા આંખ ખોલી ત્યાં થાળી ખાલી. અઢિયો કે હોય ભગવાને ઈશારો કર્યો, હું જમતો જમતો બોલતો નથી. એટલે આ મેં જે કીધું આ ગુરુનો ઠાકર, ઈ મારા ગુરુના ઠાકર છો,
તમે 11 એકાદશી કોઈ દી થાળી ઉલાડી ગયા. અને જે અઢિયો ખીજાણો, એ મારો ગુરુ એમ કેતો હતો ધરીને પછી ખાઈ લેજે, થાળી ખાવ. એ સળું થાય એટલું તો રહેવા દીધું હોત. પણ રામ દાંત કરતા કરતા ભગવાન વૈયા ગયા. નિર્દોષ બાળક અરે મજા આવી. બીજી એકાદશી આવી એટલે અઢિયા કીધું કે આમ જો 5 શેર. કે કેમ? તારો ઠાકર જ ઉલાળી ગયો બધું. હું કેમ? હું તો એકો દશી બે રહ્યો, તમારા ઠાકર ખાઈ ગયા. એટલે આ ગુરુને શું થયું કે કોક મિત્ર થઈ ગયું છે એનું. ગુરુએ 5 શેર આપ્યું. 5 શેર લોટની રસોઈ તૈયાર કરી, અઢિયો આખું વીચીને પાછો બેસી ગયો ને કીધું કે હે મારા ગુરુના ઠાકર, આવો તમ તારે. આજ તો હે તમને કહું 5 શેરની બનાવી છે. તે ભગવાન રામ ઉભા છે ને, માં જાનકીએ કીધું પ્રભુ ઓલખરે એકલા ક્યાં જઈ આવ્યા હતા? ભગવાન રામે કીધું 2 નું તૈયાર જ છે, હાલસા નહીં મળી. બે ગયા, આંખ ખોલી તા બે અઢિયો કે હે ઠાકર ભાઈ, આ રાતું પીળું શું છે પડખે? એટલે ભગવાને ઈશારો કર્યો, એટલે તમે પરણેલા છો? મારો ગુરુ તો આમ થોડો બ્રહ્મચર્ય હોના ચાહીએ. આ તું તો એનો ઠાકર તો આ. એટલે આ તમે ખાવ એટલું જ આ અમારા માએ ખાય. એટલે આજે વાહ વચ્ચે નહીં એમ ને. એ રીત રાખો, રીત કોક ભાવથી બોલાવે તો હાવ ગહીન ખાઈ ન જવાય. પણ પાછો આખો દી વયો ગયો. ભગવાન માં જાનકી બે જમીન વયા ગયા. ત્રીજી એકાદશી આવી એટલે કીધું ગુરુજી હા 7.5 શેર. કે કેમ? કે તારો ઠાકર પરણેલો છે. એ બે આવ્યા હતા ને માએ પણ ખાધે લોટકા, ઝપટ કરી ગયા. માં આને છૂક મિત્ર વધે છે. અહીંયા સરળતા છે, ઓલે પણ બુદ્ધિ સ્વીકારતી નથી. 3 જણાની રસોઈ તૈયાર થઈને અઢિયાએ પાછો રૂમાલ ઢાંકીને કીધું કે હે મારા ગુરુના ઠાકર, એના ઈ આવો બાપા. જ્યાં તૈયાર થયા ત્યાં લક્ષ્મણે કીધું કે 14 વર્ષ સેવા પ્રભુ મેં કરી. ઓલી એકાદશી 2 માણા એકલા નીકળી ગયા હતા. લક્ષ્મણ તારે પાછું જો ઓલો બટક બોલો અને તું રીહ નું ખોયું. શેષ નારાયણ છો તું ફૂફાડો માર. પણ આપણે જો તને ખબર છે ને કે રાવણ માર્યા પછી બધા ફૂફાડા બંધ કરી દીધા. કારણ કે રાવણ માર્યા પછી રાકાન મારી એમાં આપણી વેલ્યુ નહીં. હા હું તો તમને કહું ભાઈ, કોઈ અરે બાંધવું નહીં. હા આવા નાના રોડ હોય ને આપણી પાસે એલોજન લાઇટ વાળી ગાડીઓ હોય, સામે 2 વ્હીલ વાળો આવતો હોય તો આપણે લાઇટ ડીમ કરી નાખવા ને, 1 શીલો હેઠો લઈ લેવો. આપણી ગાડી નહીં ફરે. ઓલો બાઇક વાળાને કટ આવશે તો સ્લેપ ખસે. ઘણા તો એને મોરે મોરો જવા દે. તેવડ હોય તો ટ્રક ને મોરે મોરો જવા ગયો ને, ત્યાં તો ખીખી કરતા હેઠા વૈયા જાય. ડમ્પર જેવું લાગે. નાના જાને એના બમ્ફર ને ગોબોય નહીં પડે, તું ટોટલ લોસ માં વયો જાય. લિમિટ. 4 વ્હીલ થઈ ગયા પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી. લક્ષ્મણ બોલવાનું નહીં કાંઈ. હું આપ જો આ 3જી વાર જાઉં છું ભાઈ, હરામ બરોબર બોલ્યો તો એ બોલે સાંભળ્યા કરવાનું, મોન આમ આમ કર્યા કરવાનું. મોટા ભાઈ તમે ના પાડી ત્યાં કોઈ દી બોલ્યો? એ કે તને મેં ના જ પાડી હતી. જે આપણા ઘરમાં જે બાયું છે એના બાપા જનક સામે તું હું બોલ્યો ખબર છે? એ જડ જનક ને ફલાણું ભલામણા જે હારા નો થશે તે રીતે બગાડ્યો છે. ભલામણા ભાઈ જોવું જો આ બધું એ ત્યાં બગાડ્યું ને એટલે શારે શાર તારા બાપે હોઠ્યું અહીંયા. નહીં બોલું હાલ. આને જે આંખ ખોલી તો ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય ઝપટ કરે ને ઓલો જોઈ ગયો અઢિયો.
હા એ પણ લખમણ એ હામુ જમાઈ ખાવા મળે અઢિયો કે ભૂખડે આવ વગર આમંત્રણે ધોડ્યા જ આવો છો. એ તને એક ને ઠાકર કહું છું તું આવી જાય ભેગો લપ લેતો આવા બધું તારે મારી નાખવો ભૂખ્યો અવળું ફરી ગયો. એ ખાવ ખાવ પેટ ભરાવ. ચોથી એકાદશી આવી ત્યારે ભગવાન શું કરશું લખમણ કે આપણે મજા આવી હારો રાંધે હારવો. અહીંયા ઈ તૈયારી અહીંયા અઢિયો કહે છે મને 10 શેર આપજો. તમારા ઠાકરને ડોહો ભાઈ છે ભાઈ છે પણ ડોળા કેવા કેરીની ફાયડી જેવા. એ પોણું તો એકલો ખાઈ જતો ઓલા અડધામ બિચારી. આ વખતે છે ને રાંજ્યું નહીં. એના ઘરના છે એનો ભાઈ છે ઈ છે આપણને તોડે વાંઢાને કે કાસું સીધું ઢાંકીને બેઠો કે મારા ગુરુના ઠાકર આંખ ખોલીને તો ભગવાન રામ લક્ષ્મણ ને જાનકી આવતા તો હનુમાને કીધું કે દાદા મારો ભૈયો જાય બટા હવે આજ તો જરૂર પડશે. 12.5 શેરનું સીધું પીડ્યું હતું 5 જણાની રસોઈ. અઢિયા નહીં અટવાઈ ગયા મિત્ર. હવે માર બાન કયો રાંધે હારે કોણ આવ્યું આ વાંદરા જેવું. ભગવાન હજી જમવાતો ના હવે અત્યારે બોલી એકતા એ મારો ભગત છે ડો. એટલે હું ભગત આ તો સારું છે મેં આ રોહડું બંધ કર્યું નગર તમે ભૂખ ભેગી ના કરી ગયો. હવે એને કયો ગલોફા મોટા ફૂક મારી લાગ્યા એને કયો સુલો હંધું કે એ લખમણ હા માં ડોળા કાઢમાં જા લાકડા લઈ આય. મારા ધોયડે આવો ભાઈ ની હારે કોઈ બોલાવે તમને રાંધો કે નદી નો કાંઠે વૈયા જાઓ. હેલે રામડા ભગત કહીએ કે હો ભાઈ ઈ કહીએ કે આપણા બાપની તેવડ નહીં. નરસિંહ કહીએ કે તું 2 માનો ને 2 બાપ. આ બુદ્ધિથી પર છે આ છોકરો કે રાંધો ઓલી કર વૈયા જાઓ. હું જો આ નદીના કાંઠે બેઠો રંધાઈ જાય એટલે આપણી થાળી અહીંયા દઈ દેજો પછી તમારે જે ખાવું હોય ખાઈજો. 4 વખત ના સોયત્રા કાઢી જાય હારા. એક તો મારો ગુરુ કે એકાદશી રહેવાની હું અહીંયા રાંધું તો મારો ધરાર એકાદશી રાખે અને એનો ઠાકર તો એકાદશી રાખતો ને. નીચી રાખો નીચી રાખો એટલે અહીં રસોઈ તૈયાર થાય. હવે માં જાનકી જગદંબા જગતજનની જાનકી પોતે રસોઈ બાંધતી હોય રાંધતી હોય સાહેબ. અને એમ કહેવાય પવન પુત્ર એમ કહેવાય ફૂકું મારતો હોય અને શેષ નારાયણ એમ કહેવાય ઈંધણા લાગતો હોય. એમાં શું ઘટે અને એવી એમ કહેવાય સુગંધ ફેલાની વનરાઈમાં ભાઈ 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 એમ કહેવાય. હાથ રોટી હારી રસોઈમાં એમ તો ઠાકરના ઘરના ને ભાઈ એમ તો કઈ એમ તો હોય ને ભાઈ. એ થાળી દઈ જાય એ કે અઢિયા ખાઈમ બેટા આજ અમે રસોઈ બનાવી કે હા તમે બનાવી તે અમારે અમારા ઠાકરને ન ધરવી એટલે હજી તમારી માથે એક ઠાકર હોય તો આવડા આપને ભૂખ ભેગા કરી દે. એ વાંધો નહીં વાસી વધે તો આપજો નહીં હવે તો મને એકાદશી છે મારે આજ એકાદશી છે બાપુ ખાઈ લો તમે. પણ અઢિયા ઓરોતા ના એકાદશી બાપા એકાદશી. પણ અઢિયા બેસતો ખરો બેસાડ્યા અને અખિલ બ્રહ્માંડના માલિક યા તે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપ કાશીની ત્યાર સ્તનમાં સંત મયાગીરી સંતા હે કૈલાસપતિ મહાદેવ આજ માં જગદંબા જાનકી એમ રસોઈ કરી છે અને આજ રાઘવ તમારો થાળ ગાય છે. જમવા વેલા જાવો ને ભગવાન મારા વાલમાં. તા તો ભોળાનાથ પાર્વતી કાર્તિકેય ગણપતિ નંદી બટુક ભૈરવ કાળ ભૈરવ તમામ ભૈરવ સિંગી ભીંગી ધીંગી આખા શિવ એના ગણો સાથે
11 રુદ્રો સાથે, કોક બળગ્યા ઉપર બેઠેલો ને, કોક મોર ઉપર બેઠેલો ને, કોક ઉંદેડા માથે બેઠેલો ને, કોક સિંહ ઉપર બેઠેલો ને, આ ઘમાંગ જમાંગ જમાંગ. બોલો અઢિયો કે આ કઈક હારે ટિફિન લાવ્યા તો સારું ને, કે આ બધાને એટલું ન થઈ રહી. પણ અઢિયાને ક્યાં ખબર હતી કે અન્નપૂર્ણા પોતે રાંધે છે. અને એમાં બે અન્નપૂર્ણા ભેગી થઈ ભાઈઓ. અંબાની જય, જય જગદંબાની જય. એ બે માવડિયું બાજુમાં બેઠ્યું સાહેબ અડધા રોટલા કર્યા. હા, જમવાની જ્યાં તૈયારી કરી, અઢિયો આ બધું જોવે છે. માં જગદંબા જાનકી એમ કે બેટા હવે તો અહીંયા આવ્યું, નજીક તો આવ્યું તું, કે ના મારે નથી ખાવું. માં ઉભા થયા, અઢિયાનું બાવડું પકડ્યું અને પોતે જ આમ બટકું ભાંગીને માં જાનકીના આંગળીના ટેરવા, જેમ એક માં પોતાના દીકરાને ખવડાવતી એમ ભાવથી જ્યાં ખવડાવવા જાય ને ટેરવા એમ જાય, એમ કહેવાય કે અઢિયાના ઓઠે અડ્યા ને બ્રહ્મ જ્ઞાન થયું ભાઈ. ઓહો, પગમાં આળોટે છે, પ્રભુ મને માફ કરજો. ના બેટા, તારે મને મજા આવતી હતી. મા ગઠિયા હું જોવે, જોતું કાંઈ નથી, મારો ગુરુ નથી સાચું માનતો. મારો ગુરુ એમ માને કે આને મિત્રો વધી ગયા છે. તો પગે લાગીને કહું એટલું કે તમે ને તમારા ઠાકરને પગે લાગીને કહું મારા ગુરુને લઈને આવું, ત્યાં હું ત્યાં જાઓ તો તમને રામ દુહાય છે. સાહેબ, ગુરુ શિષ્યને તો પોગાડે, પણ અમુક શિષ્ય એવો હોય ગુરુને જ્યાં પોગાડી દે. ભલા મારા અઢિયા દોડ દીધી, ગુરુજી ગુરુજી. અઢિયા હું છે બેટા, જલ્દી હાલો. ગાંડો નથી થયો, અત્યાર સુધી હતો. તમે ગાંડો મને સમજતા હતા, દુનિયા મને ગાંડો સમજતી હતી, પણ એકવાર નો આવો અઢિયાના સોગર. અઢિયા ગુરુનું બાવડું પકડ્યું ને ધડ્યો આવે છે. નદીને આ કાંઠે જોઈને ગુરુએ જામ જોયું, સાહેબ ગુરુ જેવો ગુરુ શિવને રામને પછી પગે લાગ્યો, પેલા અઢિયાના પગ પકડ્યા. ધન્ય છે અઢિયા કે આજ મારા શિષ્યએ મને મારા પરમાત્મા સુધી પહોંચાડ્યો. અને ક્યારેક તો અનુભવ એવો થાય કે જેને તમે ગુરુ કહો છો એનું બાવડું પકડીને આપણે એમ થાય કે આપણો ગુરુ આપણે પરમાત્મા સુધી પહોંચાડશે. અને હકીકત ત્યારે એવું નીકળે કે જે બાવડું પકડ્યું એ તો હતો જ. ગુરુ ઈ જ બ્રહ્મા, ગુરુ ઈ જ વિષ્ણુ. કહેવાનો સૂરી છે, ભગવાન છે એ બુદ્ધિથી પર છે. બુદ્ધિ છે ત્યાં ભગવાન નથી, બુદ્ધિ છે ત્યાં મિત્ર નથી, બુદ્ધિ છે ત્યાં પ્રેમ નથી, બુદ્ધિ છે ત્યાં ભક્તિ નથી. જેની અંદર ભાવ અને સરળતા પડી છે એની આજુબાજુ ત્યાં ભગવાન રમતો હશે. હું રામદેવજી મહારાજને કહેતો હતો, તમે એમ કહો છો કરો યોગ ભાગે રોગ. યોગ કરવાથી રોગ ભાગી જાય. તમે કહો છો ને, મને કે હા. મેં કીધું તો યોગથી જ રોગ ભાગે તો તમે દવા હું કામ વેચો છો? સારું કાર્ય કર્યું છે સાહેબ. અને હું તો તમને પગે લાગીને કહું કે ભારતને સાહેબ આપણા 700 આ છેલ્લા 3 વર્ષમાં 771 સૈનિકો કાશ્મીરે ગુમાવ્યા. હું પગે લાગીને કહું કે 5 વર્ષ પૂરતા સિમલા ને કદાચ ભલે ને ભગવાન અમરનાથની યાત્રાએ ન જવાય તો વાંધો શું છે? 5 વર્ષ ન જાવ ને તો એના અંદરો અંદર પૂરા થઈ જાય. કે આ તમારે લીધે આવડા અહીંયા આવતા બન્યા છે અને ઓલાના ટટ્ટુ બધા આપણા ઉપર હાલે છે. એ ટટ્ટુ વાળા જ ઓલાને તોડી નાખે કે આ તમારા બંધ થઈ ગયા હે. પણ આપણે કોને ખબર? પૈસા આપણા ચાઇના દબાણ કરે છે. આપણે એનો એક મોબાઈલ લઈ છે તેના ચાઇના ઘરમાં કેટલા જાય છે ખબર છે? એટલે રામદેવજી મહારાજે જે આ કર્યું છે સાહેબ, કેટલી પ્રોડક્ટ પણ આપણી ભારતની આપણા બાપની તો ખરી સાહેબ ભલે ને, પણ આપણે શું છે ઈ આગળ વ્યા ગયા. આપણને સારી ખબર હતી તોય ન કરીએ કે ભાઈ ન્યા વાંધો પડે નહીં. આપણો છે,
અને મને તો આ વિચાર કીધું ના આવે. મેં કીધું અમરનાથ 5 વર્ષ ન જાય, આપણો સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે. આવો અમરનાથ તો એને ગોતેલા છે, બરસાને બાબા કરીને આપણે હાલવી દીધા. અને ક્યાંય પાછો ગ્રંથમાં ઉલ્લેખ નથી, 12 જ્યોતિર્લિંગમાં એનું સ્થાન નથી. અને આપણને ઈ જ છે કે અઘરું હોય ત્યાં જ જવું. અહીંયા તમે પુલ ઉપર બોર્ડ મારી આવો કે આ નાળા હેઠે કોઈ ડોકાવું નહીં, જામનગર સુધીના જોવા આવ્યું છે, ત્યાં હું હોય છે, ત્યાં હું હોય છે. હા, પછી તમને એમ થાય માયાભાઈ ખીજાય, નો ખીજાય મને કરવું હું યાર. સિસ્ટમ બદલવી પડશે. તારું સમજાતું નથી. કૃષ્ણના ખંભેલી પિતાંબર 2 વાર પીડ્યું છે. એક વાર ભગવાન કૃષ્ણ જયારે સુદામાને ત્યારે મળવા જાય ત્યારે ખંભા ઉપરલી પિતાંબર પડી ગયું, અને પહેલી વાર કુરુક્ષેત્રના મેદાનમાં પીડ્યું છે. દાદા ભીષ્મ જેથી દુર્યોધનનું ખાઈને જેથી મેદાનમાં ઉતર્યો, અને આજ ગંગાનો દીકરો યોદ્ધો બન્યો છે ભાઈ. તપેલ ત્રાંબા જેવી દાદા ભીષ્મની આંખો થઈ ગઈ છે, અને જહા દેખો તહા ભીષ્મ જમા 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 કરતા એમ કહેવાય કે રથ લઈ અને જ્યાં દાદો ભીષ્મ આવે છે કુરુક્ષેત્રના મેદાનમાં, અને ધરતીમાં નીચે ઉતરી અને વંદન કરીને એટલું દાદો ભીષ્મ એમ કહે છે કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું, ગંગાનો દીકરો મટી જાવ. અને બાણ ઉપર બાણ ઠા કરતો એમ કહેવાય કે આજ હાથો ક્ષત્રિય બન્યો, જેને 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી એવા પરશુરામના મૂછના પાણી જેને હેઠા ઉતાર્યા હોય એવો દાદો ભીષ્મ. સાહેબ કોક દી મહાભારત વાંચો, કૃષ્ણના વસ્ત્રો ચીરી ચીરીને ભીષ્મના બાણ વયા જાય. અને તેથી કૃષ્ણ બોલે છે વાહ ગંગેવ, વાહ ગંગેવ, વાહ દાદા, વાહ દાદા. અને વાહ દાદા દાદા કહેતા જાય, કૃષ્ણને કહેતા જોજે કૃષ્ણ અર્જુન આજ મારી નહીં તો કાંઈ નહીં, માર ખાતો ને આ દાદો કઈક જુદા રંગમાં છે. આઠ દાદાને એમ કહેવાય જેથી ભ્રુકટીનો મરોડ બદલાણો, અને એક સાથે એમ કહેવાય કે અનેક તીરોને ચડાવી ઠે કરતા જેથી દાદે માર્યા, એ કૃષ્ણના રથનો ભૂકો બોલાવી દીધો. આમ સમજો ઘોડા આમ, અર્જુન આમ, કૃષ્ણ આમ. અને નીચે પડેલા કૃષ્ણને જોયા, અને તેથી દાદા ભીષ્મે ધનુષ્યબાણ એક બાજુ મૂકી અને એમ કહેવાય કે તલવાર જેથી હાથમાં લીધી, પેગની પેર દિયો, પેગની હિલાઈ દિયો, એ રથની પેગની ને પગ દઈ અને દાદો ભીષ્મ જેથી એમ કહેવાય કે કૃષ્ણ બાજુ ડગલા મારતો તો ચડાપ ચડાપ ચડાપ. તેથી ગૌવા મધુરા, ગોપા મધુરા, વદનમ મધુરમ, કાંઈ મધુર નહોતું લાગતું, ફાફા મારતો તો કે અર્જુન તારો ડો આપતા. તેથી પિતાંબર પડી ગયું હતું કૃષ્ણના ખંભેથી. અને માં ધરતી પ્રશ્ન કરે છે કે પિતાંબર કાયમ સાથ દે છો ને આજ ગોવિંદનો સાથ તું મૂકે છો ભલામાણા. કે માં મારું નામ પિતાંબર છે, પિત કહેતા શરીર, અંબર કહેતા ઢાંકણ. હું શરીરનું ઢાંકણ છું, એમાં તારું શરીર ઢાંકું કે ગોવિંદનું શરીર ઢાંકું, એમાં તને ફેર શું પડે? અને માં ધરતી એમ કહે છે કે તું ઢાંકણ ખરું પણ ગોવિંદના શરીરનું ઢાંકણ છો. અને આજ ગોવિંદ મારા ખોળામાં હાલોટે છે, ધરતી ગઈ. અને આજ તું સાથ મૂકી દીધો. એ કે માં સાથ નથી મૂક્યો, થોડોક આઘો ગયો છો. કે કેમ? કે અંગત હોય ને, અંગત આપણો અંગત કોઈ મિત્ર હોય, મોજમાં આવી ગયો, ગોમતીમાં નાવા ગયા ને કીધું બસ આજથી પીવે બીજો. હા આપણે તો કારે તાનસળે થોડું નક્કી છે યાર. આપણે હે અંગત મિત્ર તમારી સાથે રહેનારો તમારી હારે છે, અને માની લ્યો કે ગોમતી આપણી હારે નાતા નાતા મૂકી દીધું, અને ઓચિતા ક્યારેક એને તકલીફ પડીને એકલો વાડીએ બેઠો બેઠો કદાચ ઘૂંટલો પીતો હોય. સાંભળજો સાહેબ, જ્યારે ખાનદાન મિત્ર હોય ને એ ત્યારે એને ક્યાંય ને કાં મૂક્યું ને ક્યાંય, ત્યારે સડબદીને આંખો વિયો જાય. કારણ કે પરિસ્થિતિ સમજી જાય કે આજ મારો ભેરું કોઈ દી નીમ તોડે નહીં, કંઈક એ દવા પીવાનો હશે એને લીધે આવડો કદાચ પીવા બેસી ગયો છે. આ ભરોસો એ પિતાંબર કહે છે કે માં હું હટી ગયો એનું કારણ એક કે કૃષ્ણએ પ્રતિજ્ઞા લીધી કે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં, ત્યારે નજીકમાં નજીક હું હતો. અને મારથી મારો ગોવિંદ પોઠો ન પડે ને એટલે થોડો ઘટી ગયો. પોઠો કે તને એમ લાગે કે ભીષ્મના માર ખાય એમ? હા નામ કૃષ્ણ જામ ફાફા મારતા હતા, અને એમાં ભાંગલા રથનું પૈડ્યું જા હાથમાં આવ્યું ને જા ગોઠણિયા પર થયો. પિતાંબર કે જો માં જો જો તારો
મારો બાપ મારથી ભોઠો ન પડે. આણ જાય કૃષ્ણ ગોઠણિયા પર થાય તા તો ભીષ્મ હથિયારના ઘા કરીને ત્રાહીમામ શરણાગત. બસ ગોવિંદ પ્રતિજ્ઞા તોડાવી હતી. ત્યારે ગોવિંદ બોલે છે કે હે ગંગેવ મોહી પ્રતિજ્ઞા તો હે કાજ. મારો ગંગાનો જાયો એમ કેતો હોય કે હું ગંગાનો દીકરો મટી જાવ. ભીષ્મને હું ગંગાનો દીકરો મટાડું મેં પ્રતિજ્ઞા તોડી હોય તો તારા માટે તોડી છે. હા જે ગયા તો અર્જુન મળ્યો ગગલાવા. મદી જાય તો કૂદ બાંધ તારે મારી હાથું પ્રતિજ્ઞા ન તોડાય. અર્જુન ને કૃષ્ણ કે નો તોડે તો તારો ડોહો સોયત્રા કાઢી નાખત. બુદ્ધિ હોય અહીંયા કદાચ ભગવાન આઘો રહે વાતી હાલે. એક બાપુ ટેલે નીકળ્યા. પેલા ટેલે જતા ને ટેલે સંતો બધા હુવા બે જાય વાંધો ને આવી વાતો કરી નહીં તો સીપી આવી નાખે કરે. હા અમુક વાત કાર્ય કરવી હું કરવી ધ્યાન જ રખાય.